નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બે એમ કેસર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 18 જૂન 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પર જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ એમપી ટોપિક ડિટેલમાં કવર કરવામાં આવે છે અને સાથે જ ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પર કરવામાં આવે છે। તો મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। ગોવા ક્રાંતિ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે ગોવાનો ક્રાંતિ દિવસ છે તે ઉજવવામાં આવે છે 18 જૂનના રોજ। ગોવા ક્રાંતિ દિવસ 18 જૂનના રોજ ઉજવવામાં આવે છે કારણ કે 18 જૂન 1946ના રોજ ડૉક્ટર રામ મનોહર લોહિયા અને ડૉક્ટર જુલિયાએ મેનેજેસે મડગાંવથી એની શરૂઆત કરી હતી। આનો ઉદ્દેશ્ય હતો કે પોર્ટુગીઝ દમનકારી શાસન સામે નાગરિક અધિકારો અને સવિનય કાનૂન ભંગ ચળવળની યાદ અપાવે છે। આ આંદોલને ગોવાના લોકોમાં સ્વતંત્રતાની જોગ જગાવી અને જેનાથી જે મુક્તિ સંગ્રામ હતો એ તેજ બન્યો હતો। આ પ્રસંગે મુખ્ય સરકારી સમારોહ જે આઝાદ મેદાન પણજીના શહીદ સ્મારક પર આયોજિત થાય છે। અને મિત્રો, અત્યારે જે દિવસ છે એ ગોવા ક્રાંતિ દિવસ છે કે જે 18 જૂન છે અને ગોવાને સ્વતંત્રતા મળી હતી 19 ડિસેમ્બરે, માટે તે ગોવા મુક્તિ દિવસ તરીકે 19 ડિસેમ્બરે ઉજવાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી નવાજવામાં આવ્યા છે? તો મિત્રો, તમે રેગ્યુલર ચેનલને ફોલો કરતા હશો તો જે દિવસથી મોદીજી ફ્રાન્સ અને સ્લોવાકિયાની આધિકારિક યાત્રા પર ગયા હતા એ પ્રશ્ન પણ આપણે કવર કર્યો હતો। ત્યારબાદ તેમણે ફ્રાન્સમાં જે G7 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો તેની પણ વાત કરી હતી અને હવે આ જે ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ છે તે તેમને મળ્યો છે સ્લોવાકિયાથી। આ કોઈ વિદેશી દેશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલું 33મું સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન છે। પીએમ મોદી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય પણ બન્યા છે કારણ કે આ આઝાદી પછી કોઈ પણ ભારતીય વડાપ્રધાનની સ્લોવાકિયાની પ્રથમ સત્તાવાર મુલાકાત પણ છે। મિત્રો, આ જ પ્રશ્ન આપણે ગઈકાલે પણ તમને કવર કરાયો હતો અને આજે તેમને સન્માન મળ્યો છે માટે એ પ્રશ્ન પણ કવર થયો છે। અને માટે જ કે મિત્રો, કરંટ અફેર્સ ડેલી જુઓ જેથી કરીને તમારે કશું ગોખવું નહીં પડે, આપોઆપ એક લિંક જનરેટ થતી જશે દરેક ટોપિકથી। આ સન્માન ભારત અને સ્લોવાકિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપકપણે મજબૂત કરવા અને પરસ્પર સહયોગ વધારવા તેમના અસાધારણ યોગદાન માટે આપવામાં આવ્યું છે। રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસીએ કયા 2 રાજ્યોમાં નવા રાજ્ય નિદેશાલયોની રચનાને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે બેન એનસીસીના નવા નિર્દેશાલયો છે તે બનવાના છે આંધ્રપ્રદેશ અને ઝારખંડમાં। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો બંને વસ્તુ અત્યારે જલ્દીથી કરી લેજો। ભારતની કઈ નવી કંપની એઆઈ યુનિકોર્ન બની ગઈ છે કે જેને ભારતનું ચેટ જીપીટી પણ કહેવામાં આવે છે? તો મિત્રો, આજે ભારતનું ચેટ જીપીટી છે તે તરીકે ઓળખાય છે જે કંપની કે જે હવે યુનિકોર્ન બની ગઈ છે તે છે સર્વમ એઆઈ। તાજેતરમાં કયા દેશમાં પ્રથમ વખત મચ્છરજનિત ઉસ્તુ વાયરસ બ્લેકબર્ડ પક્ષીઓમાં જોવા મળ્યો છે? તો મિત્રો, આજે ઉસ્તુ વાયરસ છે જે બ્લેકબર્ડ પક્ષીઓમાં જોવા મળ્યો છે તે છે સ્કોટલેન્ડમાં। આ વાયરસની પ્રથમ પુષ્ટિ સ્કોટલેન્ડના ઓઇલ ઓફ અરન ખાતે મૃત મળી આવેલા બ્લેકબર્ડ પક્ષીઓમાં કરવામાં આવી છે। ઉસ્તુ વાયરસ એ મચ્છરજનિત ફ્લેવી વાયરસ છે કે જે મૂળ આફ્રિકામાંથી ઉદ્ભવ્યો હતો અને તેનું નામ આફ્રિકાની ઉસ્તુ નદી પરથી રાખવામાં આવ્યું છે। આ વાયરસ મુખ્યત્વે ક્યુલેક્સ પીપિયન્સ નામના મચ્છરોના કરડવાથી પક્ષીઓમાં ફેલાય છે અને વૈજ્ઞાનિકોના મતે આજે ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનને કારણે તાપમાન વધવાથી
વાયરસ સ્કોટલેન્ડ જેવા ઠંડા પ્રદેશો તરફ આગળ વધી રહ્યો છે. યુનાઇટેડ કિંગડમના જે આરોગ્ય અધિકારીઓ છે તેમણે કહ્યું છે કે મનુષ્ય માટે આનું જોખમ ખૂબ જ ઓછું છે અને તેનાથી માણસોમાં ગંભીર બીમારીના કિસ્સા ખૂબ જ દુર્લભ જોવા મળે છે. તાજેતરમાં અગથિયાર ધ યુનિફાયર પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે પુસ્તક છે અગથિયાર ધ યુનિફાયર તેનું વિમોચન કરાયું છે આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનજી દ્વારા. તેલંગાના સરકારે દુર્લભ હસ્તપ્રતો અને રેકોર્ડના ડિજિટલાઇઝેશન માટે કયા દેશ સાથે એમઓયુ કર્યા છે? તો મિત્રો તેલંગાના સરકારે આ એમઓયુ કર્યા છે ઈરાન સાથે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. ટાઈમ 100 સ્પોર્ટ્સ 2026ની યાદીમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે? તો મિત્રો આજે ટાઈમ્સની 100 સ્પોર્ટ્સ પર્સનની જે યાદી બહાર પડી છે તેમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય ખેલાડી બની છે સ્મૃતિ મંધાના. સાથે જ મિત્રો મે મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે મે મહિનાના મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવે છે. તો જો તમે આ વિડીયો જોઈ લેશો તો મે મહિનાના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજો કોઈ વિડીયો કે કોઈ મેગઝીન જોવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે આમાં આવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. તો મિત્રો આ વિડીયોને તો બિલકુલ પણ મિસ તમે ના જ કરતા. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. અને મિત્રો આવા જ તમારા આગળના કોઈ પણ મંથના વિડીયો જોતા હોય તો તમામ આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મંથના આવા મોસ્ટ આઈએમપી 200 પ્રશ્નો કરાવે છે અને આ બધા જ ક્વોલિટી ક્વેશ્ચન છે. તો બિલકુલ પણ મિસ કર્યા વગર જરૂરથી જોઈ લેજો. આ તમામ વિડીયોની લિંક તમને આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક એટલે કે IIRF 2026માં સરકારી યુનિવર્સિટીની શ્રેણીમાં ટોચનું સ્થાન કોને મળ્યું છે? તો મિત્રો આજે સરકારી યુનિવર્સિટીઓની જે રેન્કિંગ આવી છે તેમાં ટોચનું સ્થાન મળ્યું છે દિલ્હીના જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એટલે કે JNUને. JNUએ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ પોતાનું પ્રથમ સ્થાન એટલે કે પહેલો નંબર જાળવી રાખ્યો છે. ગયા વર્ષે પણ તે પહેલા નંબર પર જ હતી. મિત્રો જે ટોપ 3ની વાત કરીએ તો ત્રણેયમાં દિલ્હી જ છે, જેમાં પહેલા નંબર પર તો આપણે જોયું JNU છે અને બીજા નંબરની વાત કરીએ તો દિલ્હી યુનિવર્સિટી બીજા સ્થાને છે અને ત્રીજા નંબર પર છે જામિયા મિલિયા ઇસ્લામિયા એ ત્રીજા નંબર છે. ટૂંકમાં મિત્રો ત્રણેય નંબર પર 1, 2, 3 ત્રણેય નંબર પર દિલ્હીની યુનિવર્સિટીઓ આવેલી છે. આ રેન્કિંગ મુખ્યત્વે શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન એટલે કે રિસર્ચ ક્વોલિટી, ફેકલ્ટીની ગુણવત્તા, પ્લેસમેન્ટ અને વિદ્યાર્થીઓના એકંદર અનુભવ પર આધારિત છે. મિત્રો યુનિવર્સિટી ઉપરાંત જે IIRF જે 2026 છે રેન્કિંગ, એમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં IIT બોમ્બે અને બિઝનેસ સ્કૂલમાં IIM અમદાવાદને ટોચનું સ્થાન મળ્યું છે. એટલે મિત્રો બિઝનેસ સ્કૂલમાં બેસ્ટ આવી છે ગુજરાતની અમદાવાદ, IIM અમદાવાદ, અને સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં આવ્યું છે IIT બોમ્બે. પ્રિક્સ વર્સાઈ 2026ની દુનિયાના સૌથી સુંદર એરપોર્ટની યાદીમાં કયા ભારતીય એરપોર્ટ સામેલ છે? તો મિત્રો જે સમગ્ર દુનિયાના જે સૌથી સુંદર એરપોર્ટોની યાદી બની છે તેમાં જે ભારતીય એરપોર્ટ સામેલ થયા છે તે છે નવી મુંબઈ અને ગુવાહાટીનો એરપોર્ટ. ભારતે પેરિસ કરાર હેઠળ કયા દેશ સાથે સંયુક્ત ક્રેડિટિંગ મિકેનિઝમના અમલીકરણના નિયમો અપનાવ્યા છે? તો મિત્રો આ જે સંયુક્ત ક્રેડિટિંગ મિકેનિઝમ છે કે જેના માટે ભારતે જે નિયમો અપનાવે છે તે છે જાપાનના. ભારતે કયા દેશને $55 લાખ સૈન્ય સામગ્રી મફત એટલે કે નિઃશુલ્ક પૂરી પાડી છે? તો મિત્રો આજે $55 લાખ છે તે ભારતે પૂરા પાડ્યા છે પડોશી દેશ શ્રીલંકાને. અને મિત્રો આજે આપણી નેબરહુડ ફર્સ્ટ વાળી જે પોલિસી છે તેના અંતર્ગત આ સહાય કરવામાં આવી છે. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે ભારત યુવા સંસદ 2026 છે તેનું ઉદ્ઘાટન કર્યું છે ઓમ બિરલાજીએ. યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા એટલે કે ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે ભારત અને કયા દેશ વચ્ચે
ATL બ્રિજ એટલે કે અટલ બ્રિજ કરાર થયો છે? તો મિત્રો આ જે અટલ બ્રિજ કરાર છે તે ભારતે કર્યો છે ફ્રાન્સ સાથે. સાથે જ મિત્રો 10 વર્ષે થતી મહત્વની વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી અને જે હાલમાં 2 તબક્કામાં ચાલી રહી છે અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં વસ્તી ગણતરીમાંથી પ્રશ્નો પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો. અને માટે જ આ વસ્તી ગણતરીના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે વસ્તી ગણતરીના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો કર્યા છે કે જો આ 20 મિનિટનો વિડીયો તમે જોઈ લેશો તો વસ્તી ગણતરીમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય અને એ સિવાય પણ તમને ઘણું બધું નવું જાણવા મળવાનું છે. તો મિત્રો 20 મિનિટ નાનકડો જ વિડીયો છે તો આને જરૂરથી જોઈ લેજો અને લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. ગ્લોબલ ચેસ લીગની 4થી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે 4થી આવૃત્તિ છે એટલે કે 4th સંસ્કરણ તે થયું છે બેંગલુરુમાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન, વિશ્વ રણ સ્થળીકરણ અને અનાવૃષ્ટિ નિવારણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આ દિવસ ઉજવાય છે 17 જૂનના રોજ. નોર્વાટિસ કંપનીએ ભારતમાં પ્રોસ્ટેટ કેન્સરની સારવાર માટે કઈ પ્રથમ રેડિયો લિગાન્ડ થેરાપી લોન્ચ કરી છે? તો આ જે રેડિયો લિગાન્ડ થેરાપી છે એ છે પ્લેવીવિક્ટો. કયા 2 દેશો વચ્ચે 107 દિવસથી ચાલુ રહેલા યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ સમજૂતી પર સહમતિ થઈ છે? તો મિત્રો આ સહમતિ થઈ છે અમેરિકા અને ઈરાન વચ્ચે. યુટ્યુબ પર 500 મિલિયન એટલે કે 50 કરોડ સબસ્ક્રાઇબર સુધી પહોંચનારા વિશ્વના પ્રથમ યુટ્યુબર કોણ બન્યા છે? તો મિત્રો આ પ્રથમ યુટ્યુબરનું નામ છે મિસ્ટર બીસ્ટ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ મિસ્ટર બીસ્ટનું સાચું નામ આપણે ગઈકાલના વિડીયોમાં તમને જણાવ્યું છે તો તમારે મને તે કોમેન્ટમાં જણાવવાનું છે. ICMR ગેટ્સ ફાઉન્ડેશને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ડ ચેલેન્જ પહેલ કયા રોગના નિયંત્રણ માટે શરૂ કરી છે? તો મિત્રો આ રોગ છે એનિમિયા એટલે કે પાંડુ રોગના નિયંત્રણ માટે. તાજેતરમાં કયા રાજ્યની 52 બુટી સાડીને ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો છે? તો મિત્રો આ 52 બુટી સાડી છે બિહારની. કઈ રાજ્ય સરકારે શિક્ષકો અને તેમના આશ્રિતો માટે કેશલેસ હેલ્થ સ્કીમ પોર્ટલ શરૂ કર્યું છે? તો આ જે કેશલેસ હેલ્થ સ્કીમ પોર્ટલ છે તેને શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશે. કઈ રાજ્ય સરકારે સરકારી શાળાઓ અને જુનિયર કોલેજોમાં બ્રેકફાસ્ટ અને મિલ્ક યોજના શરૂ કરી છે? તો આ જે બ્રેકફાસ્ટ અને મિલ્ક યોજના છે તેને શરૂ કરી છે તેલંગાનાએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા યુરોપિયન દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે? તો મિત્રો આ દેશ છે સ્લોવાકિયા કે જ્યાં આજે તેમને સન્માન પણ આપવામાં આવ્યું હતું. BIS એ ટી બેગના ગુણવત્તા ધોરણોમાં કયા કેન્સરકારક રસાયણનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આ કેન્સરકારક રસાયણ છે એપિક્લોરોહાઇડ્રિન કે જેના પર પ્રતિબંધ મુકાયો છે. મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર કોણ બની છે? તો મિત્રો સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની છે દીપ્તિ શર્મા. તો મિત્રો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે દીપ્તિ શર્માએ આજે રેકોર્ડ બનાવ્યો છે તેમાં તેમણે કુલ કેટલી વિકેટ લીધી છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે અને આ આપણે તમને ગઈકાલના વિડીયોમાં જણાવેલું છે. આર્ચરી એટલે કે તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ 3ની રિકર્વ મિશ્રિત ટીમ સ્પર્ધામાં ધીરજ બોમ્બાદેવરા અને કુમકુમ મહોદય કયો મેડલ જીત્યો છે? તો મિત્રો આ લોકોએ જીત્યો છે આમાં ગોલ્ડ મેડલ. પાણીમાં આર્સેનિકની ઝડપી અને સચોટ તપાસ માટે આર્સન સેફ ડિવાઇસ કઈ સંસ્થાએ વિકસાવી છે? તો આર્સન સેફને વિકસાવી છે IIT ભુવનેશ્વરે. જીવ વિજ્ઞાનના અસાધારણ યોગદાન માટે ભારતીયોને AMBO ગોલ્ડ મેડલ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે. તો મિત્રો આજે AMBO ગોલ્ડ મેડલ છે તે અપાયા છે ગૌતમ ડેને. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, તાજેતરમાં કયા રાજ્યના જાદુ પટિયા પેઇન્ટિંગને GI ટેગ મળ્યો છે? તો મિત્રો આ જે જાદુ પટિયા પેઇન્ટિંગ છે એ હતી ઝારખંડની કે જેને અત્યારે GI ટેગ મળ્યો છે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ રિવિઝન કરી લીધું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. સાથે મિત્રો જે શિક્ષણના સમ્રાટ સિરીઝ ચાલી રહી છે તો મિત્રો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો કોઈ પણ પરીક્ષાની વેકેન્સી પડવાની રાહ ના જુઓ અને આના જેટલા પણ ટોપિક છે ને એને અત્યારથી જ જોવાનું ચાલુ કરી દો. કારણ કે મિત્રો કોઈ પણ પરીક્ષા હોય ટેટ, ટાટ, એસ્ટાટ કે કેની દરેકમાં આ જ બધા ટોપિકમાંથી પેપર નીકળતા હોય છે. માટે અત્યારથી જો તમે જોતા થઈ જશો તો તમારા કોન્સેપ્ટ ખૂબ જ ક્લિયર થઈ જશે. આમાં આપણે મોટા ભાગના ટોપિક કવર કરી લીધા છે. જે થોડા ઘણા બાકી છે એ પણ ખૂબ જ જલ્દી આપણે કવર કરી લઈશું. અને સાથે જ મિત્રો જો તમે આ ટોપિક ઓલરેડી જોઈ લીધા હોય તો ખાસ આનો 9મો લેક્ચર અને
બીજો આનો 18મો લેક્ચર. આ તો તમે અવશ્યથી અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે રિવિઝનના ભાગરૂપે દરેક ટોપિકના 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કરાયેલા છે. તો મિત્રો આ પ્રશ્નો તમારે ખૂબ જ પરીક્ષામાં ઉપયોગી થવાના જ છે મિત્રો, અને માટે જ તમે ભલે વિડીયો જોઈએ જેથી તમને સંપૂર્ણ સમજ તો મળી જ ગઈ છે, પણ રિવિઝન માટે આજે 9મો અને 8મો આ 2 લેક્ચરને તો અવારનવાર તમે જરૂરથી જોતા રહેજો. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ મિત્રો જેમ કે દરરોજની જેમ જે મિત્રો આપણા વિડીયોના જવાબો કોમેન્ટમાં જણાવે છે તેમાંથી રેન્ડમલી આપણે 3 મિત્રોના નામ પસંદ કરીને એનાઉન્સ કરતા હોઈએ છીએ. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં જે મિત્રો જવાબ આપ્યા છે તેમાંથી 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ, અને 3 મિત્રોના નામ છે ડૉક્ટર બ્રિજેશ પટેલ, દીપિકા વાઘેલા અને નિકિતાબા વાઘેલા. તો મિત્રો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો પ્રશ્નો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો પહેલો પ્રશ્ન છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી નવાજવામાં આવ્યા છે? ટાઈમ્સ 100 સ્પોર્ટ્સ 2026ની યાદીમાં સામેલ થનારી એકમાત્ર ભારતીય ખેલાડી કોણ છે? અને છેલ્લો પ્રશ્ન, નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સમાં તો તમારે એક પણ માર્ક્સ નહીં જ કપાવવાનો. અને મિત્રો પરીક્ષા હોય કે ના હોય, દરરોજ એટલીસ્ટ 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને તમે આપતા થઈ જશો તો તેનો ખૂબ જ મોટો ફાયદો તમને ટૂંક સમયમાં જરૂર જોવા મળશે જ મિત્રો, કારણ કે આવા નાના નાના પ્રયત્નો જ એક દિવસ મોટી જીત અપાવે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે જલ્દીથી લાઇક કરી દો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે, અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું, અને જે સૌથી સારી કોમેન્ટ હોય એને હું પિન કરું છું, જેથી તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આજે વિડીયોની લિંક છે અને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.